હે સ્વામી બાપા, આજે આમ સૌ વિદ્યાનગર છાત્રાલયના છાત્રો અમારા મનને મૂંઝવતા પ્રશ્નો આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. સ્વામી બાપા, વધુ પડતા ખોરાકના કારણે અમારા ઊંઘના પ્રમાણમાં વધારો થાય છે અને તેના લીધે અભ્યાસમાં અસર થાય છે. સ્વામી બાપા, અભ્યાસ કરવામાં શારીરિક તકલીફ અવરોધરૂપ થાય છે. સ્વામી બાપા, હું સમયનું આયોજન કરી શકતો નથી. સ્વામી બાપા, ભણવાની ઈચ્છા જ નથી થતી. સ્વામી બાપા, પારિવારિક પ્રશ્નોને લઈને મન શાંત રહેતું નથી. હે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, અમે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ કે અમને આપની પ્રાપ્તિ થઈ. જે સંતના દર્શન સાક્ષાત ભગવાનના દર્શન તુલ્ય છે, જે સંતની સેવા કરવાથી ભગવાનની સેવા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે, એવા સંત અમને મળી ગયા. હા સ્વામી, આપના સ્વરૂપમાં અમને સાક્ષાત ભગવાન મળી ગયાની અનુભૂતિ થાય છે. સ્વામી બાપા, આપે અત્યંત કરુણા કરીને અમને છાત્રાલયમાં રહેવાનો અણમોલ અવસર આપ્યો. આ છાત્રાલય અમારા અને આપના વચ્ચેનો સેતુ બની ગયો છે. સ્વામી, અમે તો અબોધ હતા, પણ આપે અમને સ્વીકાર્યા. અમે દીનહીન આવ્યા, ન સાથ કાંઈ લાવ્યા, તો પણ તમે પ્રેમથી સ્વીકાર્યા. એટલું જ નહીં સ્વામી, આપ તો અમારા ઉપર અઢળક ઢળ્યા છો. આપે છાત્રાલયમાં અવારનવાર પધારી અમને દિવ્ય સુખમાં તરબોળ કર્યા છે. અમારી અપાર ચિંતા કરી છે. ટાણે કટાણે અમારી કાલી ઘેલી વાતો સાંભળી, અમારા મનોરથો પૂર્ણ કર્યા. અરે સ્વામી, વાત્સલ્ય, પ્રેમ અને પ્રેરણાની ગંગોત્રી સમાન આપના સંતોની સાથે રહેવાનો અમને લાભ મળે છે. એ પણ અમારા કેટલા મોટા ભાગ્ય. ઘરથી દૂર આ ઘરમાં અમને સંતો દ્વારા સતત આપનો પ્રેમ મળે છે. અમારી અગણિત ભૂલો માફ કરી આપ અમને નભાવો છો. સ્વામી, જીવનના દરેક ઉતાર ચઢાવમાં આપનો સાથ, હાથ, સંગાથ સતત અમે અનુભવી રહ્યા છીએ. ચોતરફ ફેલાયેલા કુસંગના વાતાવરણમાં આપે અમારા જીવનમાં અમૃત સિંચ્યું છે. જીવનની યાત્રામાં જો આપનો યોગ ન થયો હોત તો અમે પણ યુવાની ખોઈ બેસત. પણ સ્વામી, આપે અમારા જીવનમાં ધર્મ, નિયમ, સંયમ, ભક્તિ, સેવા, તપ જેવા અનેક સદ્ગુણોની સુવાસ ભરી અમને ધન્ય કર્યા છે. સ્વામી બાપા, છાત્રાલયમાં રહીને આપના પ્રેમ પિયુષથી પોષણ પામી રહેલા અમારા સૌ છાત્રોનું આળસ, પ્રમાદ, મોજ શોખ, સોશિયલ મીડિયા આદિ શત્રુઓ સામે યુદ્ધ હજુ ચાલુ છે. આ લડાઈમાં અમે ક્યારેક ક્યારેક માયા સામે ઝૂકી જઈએ છીએ અને નાના મોટા નિયમો લોપી નાખીએ છીએ. સ્વામી, આપના હૃદય સમ શૂરવીર છાત્રોને આપે ચૈતન્ય મંદિરનું બિરુદ આપ્યું છે. આપે જ અમને ઘણી વખત કહ્યું છે કે તમે બધા અક્ષર પુરુષોત્તમના યોદ્ધાઓ છો, સિંહ સંતાનો છો. અમે તો કેવળ આપના જ આધારે, આપના જ બળે માયા સામે મોરચો માંડ્યો છે અને દ્રઢ નિર્ધાર કર્યો છે, છાત્રાલયની આપની લાજ જવા નહીં દઈએ. તો સ્વામી, આપ આ સંગ્રામમાં સદાય અમારી સાથે રહી માયા સામે જ્વલંત વિજયી બનાવજો. આપનું સાચું સ્વરૂપ ઓળખાવજો અને અમને થયેલી આપની અણમોલ પ્રાપ્તિ પ્રતીતિમાં પરિવર્તિત થઈ જાય, તે જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. આપના હૃદય સમ યુવકોના ઘણા જ સ્નેહપૂર્વક જય સ્વામિનારાયણ.